ગુજરાતનો આવાજ। રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જિલ્લાનું તંત્ર દ્વારા આજે 3 પ્રોપર્ટી સીલ કરાઈ। તેમાં જીમાર્ટ ઉમરેઠ, પ્રમુખ ટ્યુશન ક્લાસીસ, આદર્શ ગેસ્ટ હાઉસ લીગડાને સીલ કરવામાં આવ્યો હતો। આણંદ જિલ્લાના ઉમરેઠના ઓડ ચોકડી પર આવેલ જીમાર્ટમાં ચેકિંગ હાથ ધરાયું। લીંગડા, આદર્શ ગેસ્ટ હાઉસ અને પ્રમુખ ટ્યુશન ક્લાસીસમાં ઉમરેઠ મામલતદાર, ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી, ઉમરેઠ ચીફ ઓફિસર સહિત તપાસ કરી કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ। તપાસમાં જીમાર્ટમાં ફાયર સુવિધા, ફાયર ઇમરજન્સી એક્ઝિટ સહિતની અનેક ખામીયુક્ત બાબતો ધ્યાને આવતા તપાસ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી જીમાર્ટને સીલ કરાયું। સાથે પ્રમુખ ટ્યુશન ક્લાસીસને પણ સીલ કરવામાં આવ્યું હતું। હું મામલતદાર ઉમરેઠ છું અને કલેક્ટર સાહેબ શ્રી આણંદ દ્વારા આજે તાજેતરમાં જે રાજકોટ દુર્ઘટના બની હતી એના ભાગરૂપે એક કમિટીની રચના કરવામાં આવી છે। એમાં અધ્યક્ષ હું છું, તાલુકા વિકાસ અધિકારી શ્રી છે, ચીફ ઓફિસર શ્રી છે, ફાયર ઓફિસર શ્રી છે, MGVCLના જુનિયર એન્જિનિયર શ્રી છે। એટલે આ કમિટીએ જે નોર્મ્સ નક્કી કરેલા એ નોર્મ્સ મુજબ અગાઉ રવિવારે બી અમે તપાસ હાથ ધરેલી અને આજે ફરી એ તપાસ રવિવારે કરેલી એની અંદર ક્ષતિઓ દૂર કરવા જણાવેલું એ આજે ફરી તપાસ કરતાં પણ ક્ષતિઓ દૂર થઈ ના હોય આ જીમાર્ટ મોલ જાહેર હિતમાં ચાલુ રાખવો, કદાચ આકસ્મિક કોઈ દુર્ઘટના બને તો તકલીફ થાય એટલે આજે સીલ કરી દીધો। કમિટીએ સર્વાનુમતે નિર્ણય લઈ। આજરોજ કેટલી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી? આજરોજ અમે 4 જગ્યાએ તપાસ હાથ ધરેલી। એમાં આદર્શ ગેસ્ટ હાઉસ એ બી ફાયરના નોર્મ્સ નહોતા અને એની કોઈ પરવાનગી બીજી જે જોઈએ નેસેસિટી એ નથી। છતાં એક આ પ્રમુખ ટ્યુશન ક્લાસીસ હતા એ બી કોઈ પરવાનગી રજૂ નથી કરી, એ પણ રવિવારે અમે એમને તપાસમાં જાહેરમાં તપાસ કરેલી અને એમનું નિવેદન બી લીધેલું। આજ દિન સુધી કોઈ રજૂ નથી કર્યું એમણે દસ્તાવેજી પુરાવા। પછી આ અમાર હોસ્પિટલ છે એમને વોર્ન કર્યા છે, એમની કોઈ ફાયર NOC વગેરે નથી, છતાં બી કાલે અમે ફરી ત્યાં તપાસમાં જવાના છીએ અને આ જીમાર્ટના બી કરેલી। એટલે આ રીતે 3 મિલકત સીલ કરી છે આજે, આદર્શ ગેસ્ટ હાઉસ, પ્રમુખ ટ્યુશન ક્લાસ અને જીમાર્ટ। આગામી સમયમાં હજુ કેટલી તપાસ કરવાની રહેશે? જે અમે સંયુક્ત કમિટી છે, સંયુક્ત કમિટીમાં ખબર પડશે કે અહીં આગળ પબ્લિક ગેધરિંગ વધારે છે, અહીં આગળ પબ્લિક વધારે અવર જવર કરે છે, એવી જગ્યાએ અમે ચોક્કસપણે હજુ નિરંતર તપાસ અઠવાડિયું તો ચાલુ જ રહેશે અને પછી બી જરૂર જણાય વિશેષ આ જ કમિટી તપાસ કરશે સમયાંતરે। જી, ઉમરેઠ તાલુકાની પ્રજાને અને જે એકમો ધરાવે છે તેવા લોકોને શું સંદેશો આપશો આપ? બસ એ લોકોને એક જ સંદેશો આપીએ છીએ કે જે જાહેર હિત એટલે જાહેર પ્રજા માટે જે ફાયર સેફટીના નોર્મ્સ છે, જે એમની સલામતી માટેના જે નોર્મ્સ છે એ પાળે તો એમાં અમને તંત્રને કોઈ વાંધો નથી, પણ એ જાહેર જનતાને કોઈ જોખમ ના થવું જોઈએ એવી રીતે ચલાવે। આજરોજ ઉમરેઠ મામલતદાર અને તેમની ટીમ દ્વારા આદર્શ ગેસ્ટ હાઉસ, પ્રમુખ ટ્યુશન ક્લાસીસ અને જીમાર્ટને સીલ કરવામાં આવ્યો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।